તો વાત કરીએ રાજકોટની તો વીરપુરમાં સ્વ વેલજીભાઈ સરવૈયાનું વાર્ષિક પુણ્યતિથિ કે જ્યાં ક્ષત્રિય ખાટ રાજપૂત વાડી ખાતે કાર્યક્રમ યોજાયો ત્યારે પ્રતિમા અનાવરણ અને મેરેજ હોલનું પણ નામાંકરણ કરવામાં આવ્યું ત્યારે જેતપુર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા જે સમાજના અગ્રણીઓએ અને આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી। જેતપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના અમારા પૂર્વ પ્રમુખ અને ખાટ રાજપૂત સમાજના આગેવાન સ્વર્ગસ્થ વેલજીભાઈ સરવૈયાની આજે બીજી વાર્ષિક પુણ્યતિથિ છે। આ બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વેલજીભાઈ સરવૈયા મેમોરિયલ ટ્રસ્ટ સરવૈયા પરિવારને સમસ્ત ખાટ રાજપૂત સમાજ દ્વારા આજે ખાટ રાજપૂત સમાજની વાડી ખાતે વેલજીભાઈની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ હતો। સાથે સાથે આ સમાજની અંદર જ જે મેરેજ હોલ છે એનું મેરેજ હોલનું નામકરણ વેલજીભાઈ સરવૈયા મેરેજ હોલ તરીકે આજે નામકરણનો ભવ્ય કાર્યક્રમ હતો। હું ભાગ્યશાળી છું કે આ બંને કાર્યક્રમ એનું મારા વરદસ્તે કરવામાં આવે છે। વેલજીભાઈ સરવૈયાને આજે બીજી વાર્ષિક પુણ્યતિથિએ હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને વર્ષોથી માત્ર એક સમાજ માટે નહીં પણ સર્વ સમાજ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે જેને કામગીરી કરી છે કામગીરીને આજે યાદ કરું છું। સ્વાભાવિક એમની ખોટ ખાટ રાજપૂત સમાજ માટે જેતપુર તાલુકાને પડી છે પણ માણસનો જન્મ થયો તો મૃત્યુ પણ નિશ્ચિત છે પણ આવનારા દિવસોમાં સરવૈયા પરિવાર દ્વારા સારા કાર્યો થાય અને વેલજીભાઈને શ્રદ્ધાંજલિ આપે એવી આ તરીકે બીજી વાર્ષિક પુણ્યતિથિએ સ્વર્ગસ્થ વેલજીભાઈને શ્રદ્ધાંજલિ